Hello friends, I hope you're fit and fine. Today we will learn about the nitrogen cycle. So this nitrogen cycle it is for only on your knowledge. તમારા નોલેજ માટે છે, બાકી કંઈ પૂછાતું છે નહીં. નાઇટ્રોજન સાયકલ આ ફર્ટિલાઇઝરની અંદર પૂછાશે નહીં. ઇન માય લાસ્ટ વિડીયો આઈ વોઝ ધી કમ્પ્લીટ ધી ફંક્શન ઓફ નાઇટ્રોજન. નાઇટ્રોજનનું ફંક્શન જોયું, પ્લાન્ટની અંદર કઈ રીતે નાઇટ્રોજન પાર્ટિસિપેટ થશે, function કરશે. Nitrogen it is used for the formation of amino acid. This amino acid it is used for the protein, manufacturing of protein. Protein બનાવવા માટે amino acid useful થશે. This protein it is present into the protoplasm. બરોબર, protoplasm ની અંદર present હશે. So this nitrogen it is used for the protein, enzyme and chlorophyll. આ ત્રણ બનાવવા માટે નાઇટ્રોજનનો યુઝ થશે. એ તમને લાસ્ટ લેક્ચરની અંદર સમજાવેલું હતું. નેક્સ્ટ, ઇટ્સ ડેફિશિયન્સી ક્રિએટ ધી રિડ્યુસ ધી ગ્રોથ ઓફ પ્લાન્ટ. પ્લાન્ટનો ગ્રોથ ઘટશે જ્યારે નાઇટ્રોજનની ડેફિશિયન્સી થશે ત્યારે. નાઇટ્રોજનની ઉણપ હશે ત્યારે પ્લાન્ટનો ગ્રોથ ઘટશે. એન્ડ યલો કલર્સ લીવ્સ આર ઓબ્ઝર્વ. જે લીવ્સનો કલર છે એ કેવો થઈ જશે? યલો કલરનો થઈ જશે. તો નાઇટ્રોજન ડેફિશિયન્સી હશે. એ આપણે નેક્સ્ટ ટાઈમ જોયું. એની અંદર મેં તમને એક પોઈન્ટ કીધેલો હતો. ઇટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બરાબર, કે એટમોસ્ફિયર 78% ઓફ નાઇટ્રોજન પ્રેઝન્ટ ઇન ટુ ધી અવર એટમોસ્ફિયર. 78% એટમોસ્ફિયરની અંદર નાઇટ્રોજન પ્રેઝન્ટ હશે. બટ પ્લાન્ટ કેન નોટ બી એબ્ઝોર્બ ધીસ નાઇટ્રોજન ફ્રોમ ધી એટમોસ્ફિયર. આ એટમોસ્ફિયરનો નાઇટ્રોજન પ્લાન્ટ ડાયરેક્ટલી એબ્ઝોર્બ કરી શકતો નથી. સો ધીસ પ્લાન્ટ એબ્ઝોર્બ નાઇટ્રોજન ફ્રોમ ધી સોઇલ. સોઇલમાં રહેલો નાઇટ્રોજન એ એબ્ઝોર્બ કરશે. તો એટમોસ્ફિયરમાંથી નાઇટ્રોજન કઈ રીતે સોઇલમાં જશે અને સોઇલમાંથી કઈ રીતે નાઇટ્રોજન પ્લાન્ટમાં આવશે એ આપણે કેના દ્વારા સમજશું? નાઇટ્રોજન સાયકલ દ્વારા સમજશું. એટલે તમને વધારે ખ્યાલ આવી જાય કે નાઇટ્રોજન કઈ રીતે સર્ક્યુલેશન થતું હશે એટમોસ્ફિયરમાંથી સોઇલમાં, સોઇલમાંથી પ્લાન્ટમાં, પ્લાન્ટમાંથી પાછો એટમોસ્ફિયરમાં કઈ રીતે આ રીતે સાયકલ ચાલતી હશે આપણે નાઇટ્રોજન સાયકલની અંદર જોશું. તો પહેલાં બે વસ્તુ યાદ રાખવાની. એટમોસ્ફિયરમાં જે રહેલો નાઇટ્રોજન છે એને અબાયોટિક નાઇટ્રોજન કહેવાય. શું કહેવાય? અબાયોટિક નાઇટ્રોજન. અને જો નાઇટ્રોજન સોઇલની અંદર પ્રેઝન્ટ હોય તો એને બાયોટિક નાઇટ્રોજન કહેવાય. શું કહેવાય? બાયોટિક નાઇટ્રોજન. whenever nitrogen present into the atmosphere at that time it is known as a abiotic nitrogen. Whenever nitrogen present into the soil at that time it is known as a biotic nitrogen. બરાબર. તો હવે એટમોસ્ફિયરમાં જે રહેલો નાઇટ્રોજન એ સોઇલમાં કઈ રીતે પ્રસ્થાપિત થાય એ આપણે જોઈએ વાયા નાઇટ્રોજન સાયકલ. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર ધી એટમોસ્ફિયરિક નાઇટ્રોજન ઇઝ ધેર. આ કયો છે? એટમોસ્ફિયરમાં રહેલો નાઇટ્રોજન છે. એમાંથી સોઇલમાં કઈ રીતે જશે? વાયા નાઇટ્રોજન ફિક્સેશન પ્રોસેસ. આ છે એટમોસ્ફિયરમાંનો નાઇટ્રોજન અને આ છે સોઇલમાં એમોનિયામાં કન્વર્ટ થશે વાયા નાઇટ્રોજન ફિક્સેશન પ્રોસેસ. આ પ્રોસેસને શું કહેવાશે? નાઇટ્રોજન ફિક્સેશન પ્રોસેસ કહેવાશે. એટમોસ્ફિયર નાઇટ્રોજન કન્વર્ટ ઇન્ટુ ધી એમોનિયા. આ પ્રોસેસને શું કહેવાશે? નાઇટ્રોજન ફિક્સેશન પ્રોસેસ કહેવાશે. હવે જે એટમોસ્ફિયરમાંનો જે નાઇટ્રોજન છે એ સોઇલની અંદર પ્રસ્થાપિત કરશે. કોણ કરશે? નાઇટ્રોજન ફિક્સેશન પ્રોસેસ બાય યુઝ ઓફ બેક્ટેરિયા. જે બેક્ટેરિયા જે નાઇટ્રોજન ફિક્સેશન કરાવે છે મીન્સ એટમોસ્ફિયરમાંનો નાઇટ્રોજન સોઇલની અંદર પ્રસ્થાપિત કરશે ઇન ધી ફોર્મ ઓફ એમોનિયા. એમોનિયામાં અથવા તો એમોનિયમ આયનની અંદર NH4+ આયનની અંદર કન્વર્ટ કરશે. તો એટમોસ્ફિયરમાંનો નાઇટ્રોજન કેમાં કન્વર્ટ થશે? કાં તો એમોનિયા અને કાં તો એમોનિયમ આયન NH4. એ કેની અંદર થશે? સોઇલની અંદર શું થશે? ફોર્મ થશે. જે નાઇટ્રોજન કન્વર્ટ થશે અને કેમાં કન્વર્ટ થઈ જશે? NH3 અને NH4+ આયનની અંદર. તો જે બેક્ટેરિયા ભાગ ભજવશે એને કહેવાશે નાઇટ્રોજન ફિક્સેશન બેક્ટેરિયા. એનું એક્ઝામ્પલ આપું તો કયા બેક્ટેરિયા એટમોસ્ફિયરમાંનો નાઇટ્રોજન ડાયરેક્ટ સોઇલની અંદર શું કરશે? પ્રસ્થાપિત કરશે. ધોઝ બેક્ટેરિયા આર એઝોબેક્ટેરિયા, બરોબર, એઝેટોબેક્ટેરિયા, ક્લોસ્ટ્રોડિયમ, રાઇઝોબિયમ, નોસ્ટેક એન્ડ એનેબિના. So these are the 5 bacteria which are used for the atmosphere nitrogen convert into the ammonia or ammonium ion. તો આ 5 જે પ્રકારના બેક્ટેરિયા છે એ એટમોસ્ફિયરમાંનો નાઇટ્રોજન કેની અંદર કન્વર્ટ કરશે? કાં તો એમોનિયા અને કાં તો એમોનિયમ આયનની અંદર કન્વર્ટ કરશે. એઝેટોબેક્ટેરિયા છે, ક્લોસ્ટ્રોડિયમ છે, રાઇઝોબિયમ છે, નોસ્ટોક છે અને એનેબિના છે.
આ બધા 5 પ્રકારના બેક્ટેરિયા શું કરશે? નાઇટ્રોજન ફિક્સેશન પ્રોસેસ કરાવશે. નાઇટ્રોજન ફિક્સેશન પ્રોસેસની અંદર શું થશે? એટમોસ્ફિયરમાંનો નાઇટ્રોજન એમોનિયા NH3 અથવા તો એમોનિયમ આયન NH4 ની અંદર કન્વર્ટ થશે. તો હવે તમને સમજાઈ ગયું હશે નાઇટ્રોજન ફિક્સેશન પ્રોસેસ દ્વારા એટમોસ્ફિયરમાંનો નાઇટ્રોજન સોઇલની અંદર એમોનિયા અથવા એમોનિયમ આયનની અંદર કન્વર્ટ થશે વાય યુઝ ઓફ બેક્ટેરિયા ઇઝ નોન એઝ એઝોબેક્ટેરિયા, ક્લોસ્ટ્રોડિયમ, રાઇઝોબિયમ, નોનસ્ટોક એન્ડ એનાબિના. સો ધીસ આર ધ બેક્ટેરિયા વિચ આર યુઝ ફોર ધી નાઇટ્રોજન ફિક્સેશન પ્રોસેસ. નાઇટ્રોજન ફિક્સેશન પ્રોસેસની અંદર આ બેક્ટેરિયા યુઝ થશે. હવે સોઇલની અંદર પ્રસ્થાપિત થઈ ગયો. કોણ થઈ ગયું? નાઇટ્રોજન ઇન ધી ફોર્મ ઓફ એમોનિયા ઓર એમોનિયમ આયન. તો હવે એમોનિયા અને એમોનિયમ આયનનું શું થશે? જે સોઇલની અંદર આ કેની અંદર પ્રેઝન્ટ છે? સોઇલની અંદર પ્રેઝન્ટ છે એમોનિયા અથવા તો એમોનિયમ આયન. સો ધીસ એમોનિયા ઓર એમોનિયમ આયન ઇટ વિલ બી કન્વર્ટ ઇન્ટુ ધી નાઇટ્રાઇટ Na2 માઇનસ. બરોબર, એની અંદર કન્વર્ટ થશે બાય યુઝ ઓફ નાઇટ્રિફિકેશન બાય યુઝ ઓફ બેક્ટેરિયા. એને પ્રોસેસને શું કહેવાશે? નાઇટ્રિફિકેશન કહેવાશે. પેલું જોયું આપણે નાઇટ્રોજન ફિક્સેશન, એની અંદર એટમોસ્ફિયરમાંનો નાઇટ્રોજન એમોનિયાની અંદર કન્વર્ટ થશે, એને કહેવાશે નાઇટ્રોજન ફિક્સેશન. બરાબર, અને અહીંયા જે છે નાઇટ્રોજન ફિક્સેસ દ્વારા જે એમોનિયા ફોર્મ થયો એ એમોનિયા નાઇટ્રેટની અંદર કન્વર્ટ થશે બાય યુઝ ઓફ નાઇટ્રિફિકેશન પ્રોસેસ. આ પ્રોસેસને શું કહેવાશે? નાઇટ્રિફિકેશન પ્રોસેસ કહેવાશે. એની અંદર જે બેક્ટેરિયા યુઝ થશે નાઇટ્રિફિકેશનની અંદર મીન્સ NO2 કન્વર્ટ કરશે, નાઇટ્રેટ કન્વર્ટ કરશે. એ બેક્ટેરિયા છે નાઇટ્રોકોકસ છે અને નાઇટ્રોસોમનસ છે. બરાબર, આ બે બેક્ટેરિયા શું કરશે? એમોનિયા ને કેમાં કન્વર્ટ કરશે? નાઇટ્રાઇલની અંદર. કેમાં? નાઇટ્રાઇલની અંદર કન્વર્ટ કરશે. આની અંદર જે બેક્ટેરિયા છે કયા કયા હશે? નાઇટ્રોકોકસ હશે અને નાઇટ્રોસોમનસ હશે. બરાબર, આ બેક્ટેરિયા શું કરશે? સોઇલમાં રહેલો એમોનિયા કેમાં કન્વર્ટ કરશે? નાઇટ્રાઇડની અંદર કન્વર્ટ કરશે. સો ધીસ એમોનિયા કન્વર્ટ ઇન્ટુ ધી નાઇટ્રાઇડની અંદર કન્વર્ટ થશે. હવે નાઇટ્રાઇડ વળી પાછો કેની અંદર કન્વર્ટ થશે? નાઇટ્રેટ. બરાબર, NO3 માઇનસ. એ પ્રોસેસને પણ શું કહેવાશે? નાઇટ્રિફિકેશન પ્રોસેસ કહેવાશે. બરાબર, નાઇટ્રાઇટ કન્વર્ટ ઇન્ટુ ધી નાઇટ્રેટ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ નાઇટ્રિફિકેશન. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ નાઇટ્રિફિકેશન. એ બેક્ટેરિયા હશે નાઇટ્રોબેક્ટેરિયા. બરાબર, નાઇટ્રોબેક્ટર. બરાબર, નાઇટ્રોબેક્ટર શું કરશે? ધીસ નાઇટ્રાઇલ કન્વર્ટ ઇન્ટુ ધી નાઇટ્રેટ. ઇટ ઇઝ નોન એઝ અ નાઇટ્રોબેક્ટેરિયા બાય યુઝ ઓફ નાઇટ્રોબેક્ટર. બરાબર, નાઇટ્રોબેક્ટેરિયા શું કરશે? નાઇટ્રાઇડને નાઇટ્રેટની અંદર કન્વર્ટ કરશે, NO2 ને NO3 ની અંદર કન્વર્ટ કરશે. ધીસ પ્રોસેસ ઇટ ઇઝ નોન એઝ અ નાઇટ્રિફિકેશન પ્રોસેસ. તો બે વસ્તુને નાઇટ્રિફિકેશન પ્રોસેસ કહેવાશે. એક એમોનિયા નાઇટ્રાઇડની અંદર કન્વર્ટ થાય એને કહેવાશે નાઇટ્રિફિકેશન પ્રોસેસ. બરાબર, પછી આ નાઇટ્રેટની અંદર કન્વર્ટ થાય એને પણ શું કહેવાશે? નાઇટ્રિફિકેશન પ્રોસેસ. આ એમોનિયામાંથી નાઇટ્રાઇલ કન્વર્ટ થશે, એની અંદર બેક્ટેરિયા હશે નાઇટ્રોકોકસ અને નાઇટ્રોસોમર્સ. અને નાઇટ્રાઇડમાંથી નાઇટ્રેટમાં કન્વર્ટ થશે એ બેક્ટેરિયા હશે નાઇટ્રોબેક્ટર. બરાબર, નાઇટ્રોબેક્ટર શું કરશે? NO2 માંથી NO3 માં કન્વર્ટ કરશે. હવે NO3 એ પહોંચી ગયા. હવે NO3 માંથી પ્લાન્ટ શું કરશે? ધીસ NO3 ઇટ વિલ બી absorbed in the form of organic nitrogen. So this plant it will be absorb nitrate and convert organic nitrogen. This process it is known as a assimilation. એ પ્રોસેસને શું કહેવાશે? એસિમિલેશન પ્રોસેસ કહેવાશે. whenever nitrate convert into the organic nitrogen, ઓર્ગેનિક નાઇટ્રોજનની અંદર પ્લાન્ટની અંદર પ્રસ્થાપિત કરશે. કોણ કરશે? પ્લાન્ટ. બરાબર, ઇટ ઇઝ નોન એઝ અ એસિમિલેશન. એ પ્રોસેસને શું કહેવાશે? એસિમિલેશન પ્રોસેસ કહેવાશે. whenever ammonia means or nitrate it will be convert into the organic nitrogen. It is known as assimilation process કહેવાશે. તો પ્લાન્ટ સુધી નાઇટ્રોજન પહોંચી ગયું. કઈ રીતે પહોંચ્યો? નાઇટ્રેટમાંથી એસિમિલેશન પ્રોસેસ દ્વારા પ્લાન્ટની અંદર પહોંચી જશે. હજી નાઇટ્રેટમાંથી બીજી એક પ્રોસેસ પણ થશે, એને કહેવાશે ડીનાઇટ્રિફિકેશન. અહીંયા જો આ છે એને શું કહેવાશે? ડીનાઇટ્રિફિકેશન પ્રોસેસ કહેવાશે. This is called denitrification. Nitrate convert into the atmospheric nitrogen. જે નાઇટ્રેટ છે એ કેમાં કન્વર્ટ થશે? NO માં કન્વર્ટ થશે. મીન્સ નાઇટ્રો મોનોક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડમાં કન્વર્ટ થશે. NO3 કેમાં કન્વર્ટ થશે? નાઇટ્રોજન મોનોક્સાઇડમાં. અને નાઇટ્રોજન મોનોક્સાઇડમાંથી કેમાં કન્વર્ટ થશે? NO2 માં. બરાબર, પહેલાં શું ફોર્મ થશે? તો કે નાઇટ્રેટમાંથી NO ફોર્મ થશે, NOમાંથી નાઇટ્રોજન ફોર્મ થશે. બરાબર, તો નાઇટ્રેટમાંથી NO મીન્સ નાઇટ્રોજન મોનોક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડમાંથી નાઇટ્રોજન ગેસ.
ઇટ ઇઝ નોન એઝ અ ડીનાઇટ્રિફિકેશન. એ પ્રોસેસને શું કહેવાશે? ડીનાઇટ્રિફિકેશન. મીન્સ નાઇટ્રેટ જે સોઇલમાં રહેલો નાઇટ્રેટ છે એ કેમાં કન્વર્ટ થશે? નાઇટ્રોજન મોનોક્સાઇડ. નાઇટ્રોજન મોનોક્સાઇડમાંથી નાઇટ્રોજન ગેસ. ધીસ પ્રોસેસ ઇટ ઇઝ નોન એઝ અ નાઇટ્રિફિકેશન. આ પ્રોસેસને શું કહેવાશે? નાઇટ્રિફિકેશન પ્રોસેસ કહેવાશે. તો આ નાઇટ્રિફિકેશન કરાવવા માટે બેક્ટેરિયા અમુક જોશે. બેક્ટેરિયા વિચ આર ઇન્વોલ્વિંગ ઇન ટુ ધી ડીનાઇટ્રિફિકેશન આર થાયોબેસિલસ, સ્યુડોમોનસ denitrificans, micrococcus denitrificans. So these are the three bacteria which are useful for the denitrification process. Denitrification process માટે ત્રણ બેક્ટેરિયા જવાબદાર છે. ફરીથી બોલું છું, થાયોબેસિલસ denitrificans, Pseudomonas denitrificans, Micrococcus denitrificans. These are the three bacteria which are used for the denitrification process. Into the denitrification process, nitrate convert into the nitrogen monoxide and nitrogen monoxide convert into the nitrogen gas. It is known as a denitrification process. એને શું કહેવાશે? ડીનાઇટ્રિફિકેશન પ્રોસેસ કહેવાશે. નાઇટ્રેટ કેમાં કન્વર્ટ થાય છે? નાઇટ્રોજન મોનોક્સાઇડમાં. નાઇટ્રોજન મોનોક્સાઇડ કેમાં કન્વર્ટ થશે? એટમોસ્ફેરિક નાઇટ્રોજનમાં કન્વર્ટ થશે. એને કહેવાશે ડીનાઇટ્રિફિકેશન પ્રોસેસ કહેવાશે. હવે તમને ખબર પડી ગઈ છે ડીનાઇટ્રિફિકેશન કેને કહેવાશે. એની અંદર ત્રણ બેક્ટેરિયા યુઝફુલ થશે ડીનાઇટ્રિફિકેશન માટે: થાયોબેસિલસ, સ્યુડોમોનસ ને માઇક્રોકોકસ. ધીસ આર ધી થ્રી બેક્ટેરિયા વિચ આર યુઝફુલ ફોર ધી ડીનાઇટ્રિફિકેશન. બરાબર, હવે તમને સમજાઈ ગયું હશે ડીનાઇટ્રિફિકેશન શું છે. નેક્સ્ટ હવે જોઈએ, જો આ પ્લાન્ટ છે એને કોણ લેશે? ધીસ પ્લાન્ટ ઇટ વિલ બી ઈટ બાય ધી એનિમલ. એનિમલ શું કરશે? એ ખાશે, ઈટ કરશે. બરાબર, તો જે ઓર્ગેનિક નાઇટ્રોજન છે એ કેની અંદર પહોંચી ગયો? એનિમલની અંદર. તો એનિમલ અથવા તો પ્લાન્ટ જો ડાય થશે, બરાબર, ડિસ્ટ્રોય થશે, ડિકમ્પોઝિશન થશે, એનિમલ ડાય થાય અથવા તો પ્લાન્ટ જે ડિકમ્પોઝ થાય, તો પ્લાન્ટ અને એનિમલ, બરાબર, એનિમલ અને પ્લાન્ટ જ્યારે ડિકમ્પોઝ થશે, આ બંનેનું ડિકમ્પોઝિશન થશે, એ પ્રોસેસને કહેવાશે એમોનિફિકેશન. એમોનિફિકેશનની અંદર શું થશે? એમોનિફિકેશનની અંદર ઓર્ગેનિક નાઇટ્રોજન કન્વર્ટ ઇન્ટુ ધી એમોનિયા. કેમાં કન્વર્ટ થશે? એમોનિયામાં કન્વર્ટ થશે. બરાબર, કેમાં કન્વર્ટ થશે? એમોનિયાની અંદર કન્વર્ટ થશે. ધીસ ઇઝ નોન એઝ એમોનિફિકેશન. એ પ્રોસેસને શું કહેવાશે? એમોનિફિકેશન પ્રોસેસ કહેવાશે. whenever this animal or plant it will be died, at that time it will be decomposed and convert organic nitrogen convert into the ammonia. This process it is known as ammonification. Ammonification. Into the ammonification, organic nitrogen convert into the ammonia. Whenever animal or plant it will be destroyed or die, at that time decomposition of the animal or plant, this organic nitrogen convert into the ammonia. એ કેમાં કન્વર્ટ થશે? સોઇલની અંદર એમોનિયા વહી જશે. વળી પાછો સોઇલની અંદરથી એમોનિયા કેમાં જશે? નાઇટ્રિફિકેશન દ્વારા નાઇટ્રાઇડમાંથી નાઇટ્રેટમાંથી એસિમ્યુલેશનની અંદરથી વળી પાછા પ્લાન્ટમાં. સો ધીસ ઇઝ નોન એઝ અ નાઇટ્રોજન સાયકલ. હજી એક વખત તમને ઝડપથી સમજાવી દઉં કે નાઇટ્રોજન સાયકલ કઈ રીતે વર્ક કરતી હશે. સૌથી પહેલાં એટમોસ્ફિયરની અંદર નાઇટ્રોજન રહેલો હશે, એ એટમોસ્ફિયરમાંથી સોઇલની અંદર પ્રસ્થાપિત કરવામાં કોણ કામ કરશે? નાઇટ્રોજન ફિક્સેશન. એવી પ્રોસેસને શું કહેવાશે? whenever atmospheric nitrogen convert into the organic nitrogen, બરાબર, organic nitrogen means ammonia, બરાબર, this atmospheric nitrogen convert into the ammonia. This process it is known as a nitrogen fixation process. Into the nitrogen fixation process which are responsible for the bacteria are one is azobacteria, Clostridium, Rhizobium and Nostoc and Anabina. So these are the 5 bacteria which are useful for the atmospheric nitrogen convert into the ammonia or ammonium ion. This process it is known as a nitrogen fixation process. આ પ્રોસેસને નાઇટ્રોજન ફિક્સેશન પ્રોસેસ કહેવાશે. એટમોસ્ફિયરમાંનો નાઇટ્રોજન સોઇલની અંદર એમોનિયા અથવા તો એમોનિયમ આયનની અંદર કન્વર્ટ થશે. This process it is known as a nitrogen fixation. Next one is whenever this ammonia it will be convert into the nitrite. This ammonia it will be convert into the nitrite. This process it is known as a nitrification. So into the nitrification, Nitrococcus and Nitrosomonas, these two bacteria which are responsible for the ammonia convert into the nitrite. બે બેક્ટેરિયા જે રિસ્પોન્સિબલ છે એને 3 માંથી NO2 કન્વર્ટ કરવા માટે એના નામ છે નાઇટ્રોકોકસ અને નાઇટ્રોસોમોનસ. નેક્સ્ટ વન ઇઝ ધીસ નાઇટ્રાઇલ કન્વર્ટ.
This nitrile convert into the nitrate. This process it is also known as a nitrification. Nitrification, bacteria which are involving for the nitrification is a nitrobacteria. बराबर, nitrobacteria it is useful for the nitrate convert into the nitrate. So this nitrate it will be convert into the organic plant. This process it is known as a assimilation. This process it is known as a assimilation. This nitrite convert into the nitrogen. This process it is known as a assimilation. બરાબર, પ્લાન્ટની અંદર નાઇટ્રોજન પહોંચી ગયો, બરાબર, નાઇટ્રેટમાંથી ઓર્ગેનિક નાઇટ્રોજનની અંદર કન્વર્ટ થશે, એ પ્રોસેસને કહેવાશે assimilation. Some nitrate it will be converted into the nitrogen monoxide, and nitrogen monoxide are converted into the atmospheric nitrogen. This process it is known as a denitrification. Into the bacteria which are involving for the denitrification are Thiobacillus denitrificans, Pseudomonas denitrificans, and Micrococcus denitrificans. Into the denitrification, nitrate convert into the nitrogen monoxide, and nitrogen monoxide convert into the atmospheric nitrogen. This process it is known as a denitrification. બરાબર, વળી પાછી સાયકલ કન્ટિન્યુ. બરાબર, પછી આપણે અહીંયા પહોંચ્યા હતા પ્લાન્ટની અંદર જે ઓર્ગેનિક નાઇટ્રોજન છે એ કોણ ખાશે? એનિમલ ખાશે. એનિમલ અને પ્લાન્ટ બંને ડિસ્ટ્રોય થશે તો એ ડિકમ્પોઝ થશે, એટલે એ જે ઓર્ગેનિક નાઇટ્રોજન છે એ કેની અંદર કન્વર્ટ થશે? એમોનિયાની અંદર કન્વર્ટ થશે. એ પ્રોસેસને કહેવાશે ammonification. This process it is known as ammonification. Whenever animal or plant it will be died, at that time decompose the organic nitrogen convert into the ammonia. This process it is known as ammonification. So I hope easily understand for the nitrogen cycle how it will be work into the soil or atmosphere or plant. બરાબર, બધું કહી દીધું. એટમોસ્ફિયરની અંદર નાઇટ્રોજન કઈ રીતે કામ કરશે, પ્લાન્ટની અંદર નાઇટ્રોજન કઈ રીતે કામ કરશે, સોઇલની અંદર કઈ રીતે નાઇટ્રોજન કામ કરશે, પ્લાન્ટ કઈ રીતે નાઇટ્રોજન એબ્ઝોર્બ કરશે, એ તમને કીધું. સો ધીસ ઇઝ ફોર ઓનલી યોર નોલેજ. તમને મજા આવેલી હશે કે સમજાઈ ગયું કે નાઇટ્રોજન કઈ રીતે કામ કરતું હશે. આગળ તમારે ફ્યુચરની અંદર કોઈ પણને સમજાવવું હોય તો તમે ઇઝીલી સમજાવી શકો કે ભાઈ એમ નહીં, આમ નાઇટ્રોજન એબ્ઝોર્બ કરે. બરાબર, તો એ તમારા નોલેજ માટે છે. તો તમે નોટ તરીકે આ નાઇટ્રોજન સાયકલ લખી નાખજો. 2 વખત મેં નાઇટ્રોજન સાયકલ સમજાવેલી છે. અત્યારે ભલે તમને યુઝફુલ ન હોય, પણ આગળ ભવિષ્યની અંદર તમારી યુઝફુલ થશે ને થશે નાઇટ્રોજન સાયકલ. સો ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ભલે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ નથી, પણ તમને ભવિષ્યની અંદર આગળ યુઝ થશે કે ડાયરેક્ટ નાઇટ્રોજન પ્લાન્ટ લેશે નહીં, પણ સોઇલમાં જશે, સોઇલમાંથી આ રીતનું એબ્ઝોર્બ પ્લાન્ટ કરશે. બરાબર, આખી નાઇટ્રોજન સાયકલ મેં તમને સમજાવી. સો આઈ હોપ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ફોર ધી નાઇટ્રોજન cycle. So thank you friends.